બધું વ્યવસ્થાઓ છે. તો સીધું વાત કરી કે પાટણમાં કોઈ વાહન વાળો ભાડે વાળો એ કોઈને પાટણ આવવું હોય છે તો નથી આવતો. કેમ નથી આવતો પાટણ? કે રાધનપુર જતો રહે, એ મહેસાણા જતો રહે, એ આવી રીતે બહુચરાજી હારીજ આ બધા સેન્ટરોમાં જતો રહે, પણ પાટણમાં નથી આવતો. તો કેમ નથી આવતો? તો સામાન્ય મને લાગ્યું તો કે પાટણમાં આ જે ભાડે કરીને જે વાહનવાળા આવે છે ને એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જવું છે તો અમારા હંગાતે આવે, તો એ ના પાડે કે ભાઈ પાટણ નહીં, તમે બીજે ક્યાંક લઈ દીધી. કેમ? તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસ વાળા પકડે છે, અમારી જોડે 500,000 રૂપિયા લઈ લે. તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસ વાળા પકડે છે, અમારી જોડે 500,000 રૂપિયા લઈ લે છે. તો આવતા બંધ થયા છે કે ના